તો કેમ છો કલેજાઓ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને તમારા બધાનું આ વ્લોગમાં ફરી એકવાર વેલકમ, હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મજામાં? કે આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો, કારણ કે વેકેશનના દિવસો તમે બધા મજામાં જોઈને આપણે ફોલવાની આવડિયા ડુંગળી આપણે ડુંગળી ફોલી લઈ બધે રમવા બેસી ગયા હવારના પોરમાં। તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ કાલાવડ જોવા માટે રિઝલ્ટ લેવા, અને અમારા ગામના પુલના જો વચ્ચે કેટલા બાકી છે તૈયાર થઈ છે। અમે નીકળી ગયા, ઠંડો ઠંડો પવન આલે, એક સાઈડ તડકો પણ લાગે છે। પોગી ગયા ડાયરેક્ટ નેશનલ અને અંદર કરી ગયા કાલાવડમાં બાકી તો કાલાવડથી નીકળી ગયા તો પોગી ગયા ડાયરેક્ટ સ્કૂલે। જોઈ લ્યો બાકી આવી ગઈ આપણે સ્કૂલ, શાઇનિંગ સ્ટાર સ્કૂલ। પોગી ગયા આપણે સ્કૂલ અને અડધા જો રિઝલ્ટ લઈને નીકળી ગયા જે આપણે જઈ છીએ। તો અહીંયા શું કરવા આવ્યા? હા મેં રહ્યું એ તો તમે એ જ ખાવા આવ્યા હતા। આવી ગયા ઓલા સીટ લેવા, એટલે સીટ લેવાની છે। તો ફાઇનલી મિત્રો આપણે આટલી વારમાં પહોંચી ગયા યાર્ડમાં। આપણે યાર્ડમાંથી લેવાનું હતું થોડુંક બકાલું ને એવું બધું, ડુંગળીનું બટેકું ને એવું બધું લેવાનું હતું। પહોંચી ગયા ડાયરેક્ટ યાર્ડમાં, પણ ચડી ગઈ ફૂલ ગરમી, એટલે આપણે ઘડીક વાર આવતા રહ્યા લસ્સી પીવા। હાલો તમે બધા લસ્સી પીવા। જી તો શું મિત્રો, આપણે ફટોફટ લસ્સીનો ગ્લાસ જોઈ નાખ્યો ખાલી, આપણને લાગી હતી ફૂલ ગરમી બરોબર, એટલે આપણે લસ્સીનો ગ્લાસ આખો ખાલી કરી નાખ્યો। ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અને આ બ્લોગનો અહીં જ એન્ડ આપીએ છીએ અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં। તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ, મળીએ બીજા નવા બ્લોગમાં।